આપણને જ્યારે પણ ફરવા જવાનું મન થાય ત્યારે કંઈક આયોજન કરવા લાગીએ છીએ. એમાંય આજુબાજુની રળિયામણી જગ્યાઓ ભાગ્યે જ છોડીએ. થયું એમ કે અમે મિત્રો જમ્યા પછીની ચા પી રહ્યા હતા અને કોણ જાણે ક્યાંથી ભૂતિયા જગ્યાઓની વાતો ચાલી. ભૂતિયા બાબતોમાં ખાસ મને રસ ન હોવાથી મેં જરા ટાળ્યું. વાત આવીને ઊભી રહી આપણા સુરત શહેરની, એમાંય ડુમસની. તમને કદાચ ખબર હોય તો. આ વાતની ખબર હતી નહીં. વાત એમ ચાલી કે મુંબઈની MBA કોલેજમાં અભ્યાસ કરતા મારા એક મિત્ર તેમના ફ્રેન્ડ્સ ડુમસ આવી પહોંચ્યા. મુંબઈથી સાવ નજીક તેઓને એક સુરતી દોસ્તનું પોતાનું જ ઘર એટલે પરતનો ડુમસનો પ્રોગ્રામ બનાવી નાખ્યો. જો તમે ન જાણતા હો તો તમારી જાણ માટે કહી દઉં કે ડુમસ એ દક્ષિણ પશ્ચિમ સુરતને સરહદે આવેલો અરબી સમુદ્રનો દરિયા કિનારો છે અને પિકનિક સ્પોટ પણ છે. અહીં અવારનવારને રજાઓમાં સહેલાણીઓનું કીડિયારું ઉભરાતું રહે છે. હા તો વાત એમ બની કે 4 દોસ્તોનું ગ્રુપ રાતના ભોજન પછી કોલેજની આદતે ચાની ચુસ્કી લેવા નીકળી અને એમાંથી જ કોઈએ બાજુમાં આવેલા આ દરિયા કિનારાનો ઉલ્લેખ કર્યો અને સૌ લટાર મારવાના બહાને ઠંડી રેતીના એ સમુદ્ર કિનારે આવી પહોંચ્યા. રાતના લગભગ 11નો સમય હતો અને ખાસ કોઈ અવરજવર પણ જણાતી નહોતી. દૂર સ્વિફ્ટ ગાડીમાં આવેલું બીજું એક દોસ્તોનું ટોળું શોરબકોર કરી રહ્યું હતું. પણ અડધો કલાકમાં તેઓ પણ રવાના થયા. આ 4 મિત્રો રેતીના પટ પર આસન જમાવીને તેમની ચારેય ના ખૂટતી રસદાર દલીલોવાળી ચર્ચામાં જામી પડ્યા હતા. એટલામાં જમણી બાજુએ લગભગ 100 મીટરના અંતરે વર્તુળાકારે ઘેરો બનાવી કેટલાક કૂતરાઓએ ભસવાનું ચાલુ કર્યું. એકબીજાને દલીલોને ગળાકાપ સ્પર્ધા આપી રહેલા આ 4 મિત્રોમાંથી એકનું ધ્યાન આ કૂતરાઓ ઉપર ગયું. જાણે કોઈ વસ્તુ માટે હક જમાવતા હોય તેમ આ કૂતરાઓ એકબીજા પર જ ભોકાણ મચાવી રહ્યા હતા. એટલામાં આ કૂતરાઓનું ટોળું વર્તુળાકારે એક દિશામાં આગળ વધીને સૌના અચરજની વચ્ચે આ ટોળું પાણીની દિશામાં દરિયા તરફ આગળ વધ્યું. લગભગ બરગસમાં પાણીમાં જઈ પહોંચ્યું. હવે જાણે તેઓ એક સાથે હવામાં કોઈ અદૃશ્ય પદાર્થને ભસી રહ્યા હતા એમ લાગતું હતું. એ 4 દોસ્તોને આ વાત જરા અજુગતી તો લાગતી જ, અને મોડું પણ થઈ ગયું હતું એટલે સૌએ પાછા ફરવાનું નક્કી કર્યું. આ વાતને જો તમે મારી સાથે વિચારશો તો અહીં કૂતરાઓ પગસમાં પાણીમાં હતા, જ્યારે વાસ્તવિકતાનો વિચાર કરીએ તો કૂતરાઓ વરસાદના છાંટા પણ પસંદ નથી કરતા. ખેર, એકાદ વાગ્યાનો આજુબાજુનો સમય અને આ દોસ્તોનું ત્યાંથી બહાર નીકળવું. ચાલતા ચાલતા સૌથી છેલ્લે ચાલી રહેલા મિત્રએ, નામ રવિ, તેઓથી બરોબર આગળ ચાલી રહેલા મિત્રને નામે અભિષેક, ઝડપથી ચાલવા કહ્યું. અભિષેકે મોકાની મજાક ઉડાવી મસ્તી કરતા કહ્યું, ડર લાગે છે કે શું? સ્વભાવે રવિએ અભિષેકની કોણી પકડીને હજુ ગતિ ગરમી સાથે ફક્ત એટલો જ જવાબ આપ્યો કે પાછળ ડાકોડિયા માર્યા વગર સીધે સીધો બહાર નીકળ. અભિષેક મનમાં હસેને તથા રવિના ડરને પામી જોઈ કોઈ જવાબ આપ્યા વગર ચાલતું રહેવું. બહાર આવી ચૂકેલો અભિષેક બીજા દોસ્તો સાથે રસ્તે પસાર થતી ઓટો રિક્ષાને વેઇટ કરી રહ્યો હતો અને એટલામાં દૂરથી એક રિક્ષા સુધી તેઓ તરફ આવીને ઊભી રહી. અભિષેકને આવવાની વચ્ચે એ ઓટોમાંથી રવિ બહાર નીકળ્યો અને સૌ એક પછી એક ઓટોમાં ગોઠવાઈ ગયા. ઘરે પહોંચ્યા સુધી અભિષેક દોસ્તોની એ જ વાતોને કોલાબોલને શાંતિથી સાંભળતો રહ્યો. પણ સૂતા પહેલાં તેણે બીજા એક દોસ્તને કન્ફ્યુઝન દૂર કરવા પૂછી નાખ્યું અને જવાબ સાંભળતા જ અભિષેકના પગની નીચેથી જમીન સરકી ગઈ. રસ્તો સુનસાન હોવાથી રવિ ઓટો શોધવા લગભગ 15થી 20 મિનિટ પહેલાં જ ત્યાંથી નીકળી ચૂક્યો હતો. ડર અને અવિશ્વાસના આઘાતથી સૂન મારી ગયેલા અભિષેકે આંખો બનાવ તેના દોસ્તને કહી સંભળાવી અને સૌના આશ્ચર્યની વચ્ચે સુરતના રહેવાસી દોસ્તે જણાવ્યું
કે લોકોના મોઢે અવારનવાર સમુદ્ર કિનારે ભૂતિયા વાતો સાંભળી હતી અને આજે અનુભવ પણ કરી લીધો. ગેરઆદતથી મજબૂર જ્યારે મેં પરિસ્થિતિને જડ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, તો તેના સ્થાનિક લોકોથી જાણવા મળ્યું કે આ જગ્યાના ઢગલાબંધ કિસ્સાઓ છે. અહીં રાત પછી કોઈ ભાગ્યે જ ફરકે છે અને નજીકના રહેવાસીઓ અવારનવાર નવા આવતા સહેલાણીઓને તે અંગે ચેતવી પણ દે છે. ઇન્ટરનેટ પર ખાકાખોળા મારતા જાણવા મળ્યું કે ડુમસ ભારતની પહેલી 10 ભૂતિયા જગ્યાઓમાંથી એક છે અને કૂતરાઓનું ભસીને આ સાવજ કરવું તેમજ વિચિત્ર અવાજો એ મોટાભાગના કિસ્સાઓમાં સામાન્ય છે. કેટલાક કિસ્સાઓમાં તો સહેલાણીઓના ગુમ થવાની પણ વાતો છે. વળી અભિષેક સાથે બનેલા કિસ્સા સાથે સામ્યતા પણ જોવા મળી. મોટા ભાગના કિસ્સાઓમાં એક યા બીજી રીતે અહીંથી ચાલ્યા જવાનો ડર આવતો સંદેશ છે. સામાન્ય છે. આ વાત માનવી કે ન માનવી એ તમારા હાથમાં છે. મેં તો ફક્ત મારી સાથે થયેલો અનુભવ અને એક કિસ્સો તમને જણાવ્યું. એક તથ્ય એ પણ છે કે ડુમસનો દરિયા કિનારે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મૃત શરીરને શાતા આપવામાં આવે છે અને ભસ્મને અહીં પાણીમાં વહાવવામાં આવે છે.